એકવાર એક રાજાએ પોતાના 3 મંત્રીઓને બોલાવ્યા અને આદેશ આપ્યો કે જાઓ, ત્રણેય બાગમાં જઈને ફળો ભેગા કરી લાવો. 3 મંત્રીઓ તો પોતાના થેલા લઈને ચાલ્યા બાગમાં ફળ લેવા. પહેલો મંત્રી બહુ જ ઈમાનદાર, એને તો વીણીને સારા અને તાજા ફળો ભેગા કરીને થેલામાં ભર્યા. બીજો મંત્રી થોડો ચાલાક, એને વિચાર્યું કે રાજા થોડી બધા જ ફળો ચેક કરશે, એટલે એણે થોડા તાજા ફળો ભર્યા ને થોડા બગડેલા અને નીચે પડેલા ભેગા કરીને થેલો ભરી દીધો. ત્રીજો મંત્રી એટલે આળસુ, એણે વિચાર્યું રાજા થોડી થેલો ખોલીને ચેક કરશે કે કેવા ફળ છે, એટલે એણે તો નીચે પડેલા બધા ગંદા ને બગડેલા ફળો ભર્યા, સાથે સાથે ઝાડ પાન ને કચરો પણ ભરી દીધો. હવે 3 જણ ફળ લઈને રાજા પાસે પહોંચ્યા. પહોંચતા જ રાજાએ 3 મંત્રીઓને પોતપોતાના થેલા લઈને 15 દિવસ જેલમાં રહેવાનો આદેશ આપી દીધો. પહેલો મંત્રી કે જેણે સારા ફળો ભેગા કર્યા હતા, એને 15 દિવસ જેલમાં કોઈ તકલીફ પડી નહીં. બીજો મંત્રી કે જેણે સારા અને ખોટા બંને ફળો ભર્યા હતા, એનું થોડાક દિવસ માટે સારું રહ્યું, બાકીના દિવસ એને એના બગડેલા ફળો ખાઈને તબિયત બગાડી. અને ત્રીજો મંત્રી કે જેણે ગંદા ને બગડેલા ફળો ભર્યા હતા, સાથે ઝાડ પાન ને કચરો ભર્યો હતો, એને બિલકુલ ખાવાનું નહીં મળતા તડપીને મરણ પામ્યો. મિત્રો, આ સંસાર પણ આ બગીચા જેવું છે. આપણે બધા જ આપણા કર્મોનો થેલો ભરીને જીવન જીવીએ છીએ. જે સારા કર્મો કરશે એટલે સારા ફળ મળશે. તેથી હંમેશા પ્રયત્ન કરવો કે આપણે સારા કર્મોનો સંગ્રહ કરીને સારું ભવિષ્ય બનાવીએ. સારા કે ખરાબ કર્મોનું ફળ આજે નહીં ને કાલે ભોગવવું જ રહ્યું.